સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસ નિબંધ શીલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહારસે સો ટોરે જતા સકલ જ્ઞાયક દેવરીશે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો એરણં નમો વજણં નમો લોય શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો નમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 103 અને 104 નંબરની ગાથા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે તે ગાથાને સમજી રહ્યા છીએ. એ ગાથામાં શું પૃષ્ઠ કર્યું કે કોઈ દ્રવ્ય કાંઈ અન્ય દ્રવ્યનો ભાવ કરવામાં સમર્થ નથી. એટલે કે જે વસ્તુ જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે, જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં વર્તે છે તે જે વસ્તુ જે દ્રવ્યમાં અને જે ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ગુણમાં સંક્રમણ પામતી નથી. અન્ય રૂપે સંક્રમણ ન પ્રાપ્ત થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેવી રીતે પરિણામી શકે? આત્મા ઉદ્ગલમી કર્મોના દ્રવ્યને ગુણને કરતો નથી. એ બંનેને નહીં કરતો થકો તે આત્મા તેમનો કરતા કેવી રીતે થઈ શકે? તો આ ગાથાનું પહેલા આપણે હરિગીત લઈ લઈ, પછી આગળ આપણે ગઈકાલે જે ત્યાંથી છૂટ્યા છીએ ત્યાંથી આગળની વસ્તુને સમજીએ. પહેલા હરિગીત 103 અને 104.
જે દ્રવ્ય ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્યે સંકર્મે અણસંકર્મ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ ઉદગલમય કર્મો વિશે તે ઉભયને તે માન કરતો કેમ તે તત્કર્તા બને. કે જગતમાં જે કોઈ જેવડી વસ્તુ છે, જેવી ગુણ પર્યાય વાળી જેવડી છે એની અંદર બંને લેવાનું, ચૈતન્ય સ્વરૂપ અને અચૈતન્ય સ્વરૂપ, એટલે કે જળ અને ચેતન બંને. તો એ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી એટલે કે પોતાની શક્તિથી, પોતાના સ્વભાવથી દરેક વસ્તુ પોતાના ગુણ અને પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ગુણ એટલે પર્યાય. દરેક જગ્યાએ જ્યાં ગુણ શબ્દ છે ત્યાં પર્યાયને સમજવું. ગઈકાલે છેલ્લે લીધું હતું, એકનું બીજાનું, એક જે છે તે બીજાનું કરે નહીં, એટલે કે કોઈ કોઈની દયા પારી શકે, કોઈની રક્ષા ન કરી શકે, કોઈની દયા પારી ન શકે, મંદિર ન બનાવી શકે. તો મંદિર જે બની રહ્યા છે તે પરમાણુ અને તે એનો જે અચૈતન્ય સ્વભાવ છે એમાં એ પરમાણુ વર્તી રહ્યા છે. એ જે મંદિર બની રહ્યું છે તે મંદિરમાં એ કોનું કાર્ય છે? પરમાણુનું. એ પરમાણુનું કાર્ય. કેમ કે તે તેમાં વ્યાપક થઈને તે તેનો કર્તા બને છે અને તે જે રચના થઈ રહી છે તે વ્યાપ્ય થઈને તે પરમાણુનું તે કાર્ય છે, એટલે કે એનું કર્મ છે, જે આગલી ગાથામાં આવી ગયું. તો અચૈતન્યનો સ્વભાવ એની અંદર એ પરમાણુ વર્તી રહ્યા છે. કેવું? અચલિત, ચલે નહીં એવી સ્થિતિમાં વર્તી રહ્યા છે. દરેક આત્મા એક નિગોદના શરીરમાં અનંત જીવ, અને એક જીવ પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એક જગ્યામાં અનંત જીવ છે, અને તે કેવા અનંત? તો કે ત્યાં અનંત સિદ્ધ રાશિથી પણ અનંત ગુણ. તેવા અનંત એ જે નિગોદિયા જીવ છે એના પણ જુઓ તો અનંત તેજસ અને કારમાણ શરીર થયા. તો એ તેજસ અને કારમાણ પરમાણુ એ દરેક પરમાણુ પોતપોતાના ગુણ પર્યાયમાં તે વર્તી રહ્યા છે. કેટલા એક જગ્યામાં, કેટલા એક સાથે હોવા છતાં દરેક ભિન્ન છે. તો કે આપણે જે શરીરનું હલનચલન કરી, હાથનું હલનચલન કરી, પગનું હલનચલન કરી, હોઠનું હલનચલન થાય, એ બધી પરમાણુની ગુણ પર્યાયમાં એ પરમાણુ વર્તે છે. એને થોડો બીજો આત્મા વર્તાવે છે. બીજો આત્મા વર્તાવે એ અચલિત છે. એ બીજો આત્મા જે છે અચલિત છે, એ થોડો એને વર્તાવી શકે. કેમ કે વસ્તુ સ્થિતિને, મર્યાદાને તોડવી અશક્ય છે. એક પરમાણુ એમાં જે અનંત ગુણો એની વર્તમાન પર્યાયમાં તે વર્તે છે. એની મર્યાદાને બીજો પરમાણુ પણ એની મર્યાદાને તોડી શકતો નથી. એ બીજો પરમાણુ જે સાથે હોવા છતાં તે તેને તોડી શકતો નથી. તો બીજો આત્મા એની મર્યાદાને કેવી રીતે તોડી શકે? બની શકે જ નહીં. આવી ખરેખર અચલિત વસ્તુ સ્થિતિ છે. ત્રણ કાર, ત્રણ લોકમાં એ અચર સ્થિતિની વસ્તુ અચલિત છે. એની મર્યાદાને કોઈ તોડી શકે નહીં. અનાદિથી કીધું. એમાં એના જ પોતાના એવડા દ્રવ્ય ગુણ પર્યાયમાં, દરેક પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણમાં તે વર્તે છે. માટીનું એક્ઝામ્પલ લીધું તો માટી પોતાના ગુણ અને પર્યાયમાં, એટલે કે ઘટમાં વર્તે છે. ઘટનું જે વર્તન છે એ માટીથી છે. ઘટનું થવું, વર્તવું એ કુંભારથી નથી, કુંભારની ઈચ્છાથી પણ નથી, કુંભારથી પણ નથી, કુંભારની ઈચ્છાથી પણ નથી, એરણથી પણ નથી, ચાકથી પણ નથી, જમીનના આધારે પણ નથી. એ જે કંઈ થાય છે ઘટનું થવું, વર્તવું એ માટીથી છે. રોટલીનું થવું એ એના પરમાણુના ગુણ અને પર્યાયમાં, એ એનો પરમાણુ એમાં વર્તે છે. એ પરમાણુનું વર્તન છે, વર્તવું છે.
પર્યાયમાં એ રોટલીના પરમાણુ વર્તે છે. હવે એ મર્યાદાને કોઈ તોડી ન શકે, અશક્ય છે. ગમે એટલી હોશિયાર બાઈ હોય એમ કે હું ગોળ રોટલી બનાવું, હું ફૂલકા રોટલી બનાવું, અહીં એમ કે છે કે તું કંઈ કરી શકતી નથી. એ જે કંઈ થઈ રહ્યું છે એમાં એ પરમાણુ વર્તે છે, એ પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તે છે. માટે પૂજ્ય ગુરુદેવ છે શું કે એની હોશિયારી એની પાસે એની પર્યાયમાં વર્તીને રહી. એટલે દરેક પરમાણુમાં, દરેક આત્મા, દરેક પરમાણુ લો, દરેક આત્મા લો, તે સમયમાં તે વખતે તેના ગુણ અને પર્યાયમાં તે વર્તે છે. માટે આવી અચલિત વસ્તુની સ્થિતિ તોડવી અશક્ય છે. ગઈકાલે છેલ્લે એ પણ લીધું, કુટુંબનું પાલન પોષણ કરે છે કોઈ ઘરનો મોભી, તો કે શક્ય જ નથી. અચલિત વસ્તુની સ્થિતિ એને તોડવું અશક્ય છે. કોણ કોનું કરી શકે? મારો દીકરો, મારા પિતા, મારો દીકરો, કોણ કોનો દીકરો? કેમ કે દીકરાનો આત્મા જુદો, પિતાનો આત્મા જુદો, દીકરાનું શરીર જુદું, પિતાનું શરીર જુદું. છોકરાનો આત્મા અને તેના શરીરના રજકણો તે કારે તેના ગુણ પર્યાયમાં વર્તે છે. એનો બીજો એમ કે હું આને સુધારી દઉં, હું આને મોટો કરું, તો કે તારું મિથ્યાત્વ છે, એ તારો ભ્રમ છે. છોકરાનો આત્મા અને છોકરાનું શરીર એ બંને ભિન્ન ભિન્ન છે, તે તેના ગુણ પર્યાયમાં વર્તે છે. તો બીજાનો આત્મા એને એમ કે હું એને સુધારું, હું એને મોટો કરું, તો કે તારો એ મિથ્યાત્વ ભ્રમ છે. એટલે કે પોતાના જેવડા દ્રવ્ય ગુણમાં વર્તી પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી કોઈ પણ વસ્તુ. કેમ કે દરેક વસ્તુ પોતાની પર્યાયમાં, ગુણ તો ત્રિકાર છે, અહીં ગુણ એટલે ગુણ. દરેક વસ્તુ પોતાની પર્યાયમાં, ગુણ તો ત્રિકાર છે, પણ દરેક વસ્તુ તે કારે તે પર્યાયમાં વર્તી. હવે એ વસ્તુની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી પોતાના એવડા દ્રવ્ય ગુણોમાં વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર એટલે કે બીજા દ્રવ્યને કે બીજા ગુણ પર્યાયને તે સંક્રમણ પામતી નથી, એટલે કે તેની અંદર ઘૂસતું નથી. બીજા દ્રવ્યમાં ગુણ રૂપે કે દ્રવ્ય રૂપે બીજાની પર્યાયમાં બીજું દ્રવ્ય સંક્રમણ થાય, એની અંદર ભેળસેળ થાય, એમ શક્ય નથી. ધારો કે આપણે અક્ષર લખી, પેનથી કલમથી અક્ષરો લખાય, તો અક્ષરના જે અક્ષર લખાય તે અક્ષરના પરમાણુઓમાં એમાં ગુણ અને પર્યાયમાં વર્તે, એ પરમાણુ એમાં વર્તે છે. અક્ષરના જે પરમાણુ છે તે તેના ગુણ પર્યાયમાં વર્તે છે. અને કલમ છે એ અક્ષરને વર્તાવે, અક્ષરને લખે, એ વાત ખોટી છે. તો કે કલમ ન હોય તો કેવી રીતે લખો? તો કે એ સમયે એ પરમાણુનું એ રીતે પરિણમન થવાની લાયકાત જ નહોતી. કલમ તો નિમિત્ત છે. તો જે કલમ છે એ પરમાણુને, એ અક્ષરના પરમાણુને વર્તાવે, એ વાત ખોટી છે. અને કલમ જે હાલે છે એ એની પોતાની પર્યાયમાં વર્તે છે. કલમનું પણ હલનચલન થાય છે ને લખતી વખતે, તો એ કલમ જે વર્તે છે, કલમ જેનું હલનચલન થાય છે એ એની પોતાની પર્યાયમાં વર્તે છે. હવે એમાં પણ આગળ જાઓ, એને હાથ હલાવે એ વાત પણ ખોટી. હાથથી આમ લખી છે, કલમને ચલાવી, એમ કે કલમનું જે હલનચલન થાય એ એની પર્યાયમાં વર્તે છે, એને હાથ હલાવે છે, ખોટું છે. કેમ કે હાથનું જે હલનચલન થાય છે એ પોતાની પરમાણુની પર્યાયમાં વર્તે છે. ત્રીજું, હવે હાથનું લો, હવે એ હાથને આત્મા હલાવે છે, એ પણ ખોટું. આત્મા એમ કે હું હાથનું હલનચલન કરું છું, તો એ ખોટું. એ હાથનું હલનચલન થાય છે એ એના પોતાના પરમાણુની પર્યાયમાં એ વર્તે છે, પોતાના દ્રવ્ય ગુણમાં વર્તે છે, ગુણ પર્યાયમાં વર્તે છે. આત્મા એને હલનચલન કરી શકતો નથી. હાથ કલમને હલનચલન કરી શકતું નથી, અને કલમથી અક્ષરોની રચના થતી નથી. માટે આચાર્ય ભગવંત કહે છે, ટીકા લખવાના કાર્ય ટીકા રચાઈ ગઈ, હું એનો કરતા નથી. એ સમયે એમ જ એ અક્ષરોનું
પરિણમન થવાની લાયકાત હતી. અમૃતચંદ્ર આચાર્ય દેવની વાતમાં આવે સમીક્ષામાં નિર્માણતાની વાત બતાવી છે આચાર્ય ભગવંતોની, અને આપણે થોડું ઘણું કંઈ જાણપણું થઈ ગયું તેના અભિમાનમાં, માન મદમાં, જ્ઞાન મદમાં અટવાઈ જાય છે. એની જગ્યાએ ફરીવાર 4 વસ્તુ લીધી આપણે: અક્ષર, કલમ, હાથ અને આત્મા. કોઈ પણ કાગળ ઉપર લખી, અક્ષર લખી, આપણી સિગ્નેચર કરી, તો એ અક્ષરના જે પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તે છે. કલમ એને કલમથી એ અક્ષરો લખી શકાતું નથી. એ કલમનું જે હલનચલન થાય છે એને હાથ હલાવી શકતો નથી. એ કલમનું હલનચલન થાય છે, એ કલમના પરમાણુ એમાં વર્તી રહ્યા છે એના ગુણ પર્યાયમાં. હવે હાથનું જે હલનચલન થાય છે એને આત્મા હલાવી શકતો નથી. એ હાથનું હલનચલન થાય છે, એ હાથના પરમાણુ એના ગુણ પર્યાયમાં વર્તે છે, નહીં કે આત્મા એને વર્તાવી શકે. આખી દરેક વસ્તુ સ્વતંત્ર છે. એની જગ્યાએ અન્ય જૈન મતમાં આ બધી વસ્તુ સમજવી એ કરતા કે અપવાસ કરો, ઉપવાસ નહીં, અપવાસ. માઠા ધ્યાનોનું ફળ. એટલે માઠા ધ્યાનોનું ફળ. ઉપવાસ એટલે આત્મામાં વાસ કરો. અપવાસ આપણે અપવાસ કરી રહ્યા છીએ, ઉપવાસ નથી. ઉપ એટલે આત્મા, આત્માની સમીપ વાસ કરો. તો અપવાસ કરો, વ્રત કરો, આ છોડો, ફલાણું છોડો, 22 ભક્ષ્ય ચીજનું ભક્ષણ છોડો, અષ્ટમુર્ગુણોનું પાલન કરો, 3 મકારોનો ત્યાગ કરો. તો આ બધું જે છે એ બધું શુભ ભાવ છે, તે ધર્મ નથી, તે મિથ્યાત્વ દશા છે આત્માના અનુભવ વગર. તો એ મિથ્યાત્વ દશામાં પણ તે આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે. માને ભલે પણ એ સમયે પણ આત્મા તો પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. પરને લઈને નહીં, અને પરની મર્યાદા જે પરની મર્યાદામાં એ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી પરની મર્યાદામાં તે પ્રવેશ કરી શકતું નથી. પરને લઈને પણ નહીં અને પરની મર્યાદામાં પણ. જે પર છે એ પર પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, એને તોડવું અશક્ય છે, મર્યાદાને તોડવું. કોઈ એમ કે આ ગતિ થઈ, તે ગતિ થઈ, વિગ્રહ ગતિ થઈ. એ વિગ્રહ ગતિ જે છે એ બધી કોઈ પણ ગતિ એ નિમિત્તની વાત છે. તે પરમાણુ તે સમયે તે પર્યાયને પ્રાપ્ત થાય છે. ગતિ જે છે એમાં એ પરમાણુ એ કર્મ છે ને, તો એ જે પરમાણુ જે છે તે સમય તે પર્યાયને પ્રાપ્ત થાય છે. એને કોઈ તોડી શકે નહીં, નિમિત્તથી કથન છે. એ વખતે તેજસ અને કારમાન શરીર હોય તો તે પરમાણુ તેને પહોંચી વળે છે, એ એના ગુણ પર્યાયમાં વર્તે છે. પૂર્વના સાતાવેદનીયના ઉદયથી પૈસા આવ્યા, પૂર્વના સાતાવેદનીય કર્મનો ઉદય આવ્યો તો પૈસા આવ્યા, સગવડતા આવી, સંયોગો પ્રાપ્ત થયા, એ બધા નિમિત્તથી કથન છે. બાકી જે બાહ્ય પદાર્થ છે, સંયોગો આદિ, એ પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એ સાતાના ઉદયને લઈને નહીં. સાતાવેદનીય કર્મનો ઉદય આવ્યો તો સંયોગો, અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થઈ, એક નિમિત્તનું કથન છે. એ સંયોગો તો પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે, સાતાવેદનીય કર્મના ઉદયને કારણે નહીં, એને લઈને નહીં. તો એક પરમાણુ પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. બીજો પરમાણુ જોડે છે ને એ એની પર્યાયને વર્તાવે એમ છે એની. કેમ કે કોઈ પણ વસ્તુ લો, આ સ્કેલ લો, આની અંદર અનંત પરમાણુ છે. આ સ્કંદ છે, આ સ્કેલ દેખાડું છે, તો એની અંદર અનંત પરમાણુ, એ દરેક પરમાણુ પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, પોતપોતાના સ્વચતુષ્યમાં. એની મર્યાદા તોડી નથી શકતા, અશક્ય છે. 2 પરમાણુ વચ્ચે બંધ કેવી રીતે થાય, મોક્ષ શાસ્ત્રમાં આપ્યું છે. એ પણ સમજવા જેવો સિદ્ધાંત. શેને કારણે થાય બંધ? પરમાણુ 2 ભેગા થાય, શેને કારણે પરમાણુનો બંધ થાય?
હા, એ કોની પર્યાય છે? સ્નિગ્ધ અને વૃક્ષ. પૂતગલની બરાબર. પૂતગલની અંદર વિશેષ ગુણોમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ, આ બધા વિશેષ ગુણો જે પણ અનંત છે. સામાન્ય ગુણ પણ અનંત છે દરેક દ્રવ્યમાં. વિશેષ ગુણ પણ અનંત છે. જે રીતે જીવનો વિશેષ ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ. પૂતગલનો વિશેષ ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ. બેમાં ક્રિયાવર્તી શક્તિ. ધર્માસ્તિકાયનો ગતિ હેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિ હેતુત્વ, કારનો પરિણમન હેતુત્વ અને આકાશનો અવગાહન હેતુત્વ. આ બધા વિશેષ ગુણ કીધા. સામાન્ય ગુણ તો આપણે અસ્તિત્વ, પ્રમેયત્વ અને આ બધા વસ્તુત્વ એ પણ અનંત છે ને વિશેષ ગુણ પણ અનંત છે. તો આની અંદર આ સ્નિગ્ધ અને વૃક્ષ એ કયા ગુણની પર્યાય છે? પૂતગલની બરાબર. તો કે સ્પર્શ ગુણની. સ્પર્શ ગુણની 8 પર્યાય છે. બરાબર. તો એ 8માં આ બે સ્નિગ્ધ અને વૃક્ષ એટલે ચિકાસ અને લુખાસ, એ બે ને નિમિત્તે એ પરમાણુ, એક પરમાણુ બીજા પરમાણુ. હવે પણ એમાં પણ નિયમ છે, અત્યારે એમાં નથી જવું. એની અંદર પણ નિયમ છે. 2 પરમાણુ હોય તો સામે 4 પરમાણુ હોય તો જ બંધ થાય. 2 આરે 3 હોય તો બંધ ન થાય. 3 હોય તો સામે 5. 2 નું ડિફરન્સ હોવો જરૂરી છે. એમ તત્વસૂત્રની અંદર પરમાણુનો બંધ કેવી રીતે થાય. અહીં મારે બીજી વસ્તુ કેવી, 4 પરમાણુ છે અને સામે 6 પરમાણુ છે. તો 4 પરમાણુ અને 6 પરમાણુ 2 નો ડિફરન્સ થયો. તો 2 ની સ્નિગ્ધ અને વૃક્ષ પર્યાયને કારણે તે બંધ થયો. તો એ નવું જે સ્કંદ થયો એ 6 ગુણ વાળું થયું. તો અહીં એમ કે છે કે 6 ગુણને કારણે નથી. એક પરમાણુ 4 ગુણનું, બીજું 6 ગુણનું. તો 6 ગુણને કારણે 4 ગુણ વાળું 6 ગુણનું નથી થયું. તો એ 4 ગુણનું જે પરમાણુ છે 4 ગુણ વાળું, એ પોતાની યોગ્યતાથી 6 ગુણ રૂપે પરિણમન થયું. એ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. 6 ગુણ વાળા પરમાણુ સાથે એ મળે તો એ 6 ગુણ વાળું થઈ જાય એમ નથી. એને કારણે થાય એમ નથી. 6 ગુણ છે માટે 6 ગુણ થઈ જાય એમ નથી. પોતે જ પોતામાં વર્તે છે તે વખતે 6 ગુણની પર્યાય રૂપે 6 પર્યાય પણ પરિણમે છે. એટલે બીજો પરમાણુ જે અધિક વાળો છે 6 ગુણ વાળો, એ એને પરિણામે એમ નથી. અહીં એમ કહેવા માંગે છે. અલગ અલગ એક્ઝામ્પલો લીધા. એવી રીતે લાદી લો તો પેલાના જમાનામાં લાદી ઉપર છાંટવું પડતી હતી. છાંટ કરે તો કે એક એક રજકણ એ કોઈને છાંટી નથી શકતું. એ છાંટ અલગ અલગ જે થઈ હોય તો એક એક રજકણ તે પોતાની પર્યાયમાં વર્તે છે. બીજો એને છાંટે અને એ કરે એ વાતમાં કોઈ દમ નથી. કેમ કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર એટલે બીજા દ્રવ્યની પર્યાયમાં, બીજાના ગુણમાં કે દ્રવ્યમાં બીજાની પર્યાયમાં સંક્રમણ પામતી નથી. એટલે એક એક તત્વ પોતાના ગુણ પર્યાય પણ વર્તે છે. એ તત્વ અનેરા દ્રવ્ય સાથે અનેરી પર્યાયમાં, અનેરી એટલે ભિન્ન, એમાં એ વર્તતો નથી. આ ગાથાની અંદર શું સિદ્ધ કર્યું? દરેક પર્યાય તે કારે સ્વતંત્ર તે દ્રવ્યની છે એમ સિદ્ધ કરે છે. પર્યાય પણ સ્વતંત્ર, નિરપેક્ષ, અહેતુક છે. દ્રવ્ય પણ નિરપેક્ષ, અહેતુક છે. તો દરેક પર્યાય તે કારે સ્વતંત્ર તે દ્રવ્યની છે સિદ્ધ કરે છે. કર્મને લઈને નહીં કોઈ વસ્તુ. આગળ સર્વ વિશુદ્ધ અધિકારમાં પણ આવશે વાત. તો કે દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે નહીં સંક્રમતી. એક વસ્તુ બીજાના ગુણ દ્રવ્યપણે, બીજાની પર્યાયપણે એ સંક્રમણ કરે તો તે અન્ય વસ્તુને પરિણામી શકે. પરંતુ એ તો સંક્રમણ થતી નથી, તો કેવી રીતે પરિણામી શકે? એક વસ્તુ બીજાના ગુણ દ્રવ્યપણે જો એ સંક્રમણ કરે, બીજાની પર્યાયપણે જો સંક્રમણ કરે તો એ અન્ય વસ્તુને પરિણામી શકે. પરંતુ એ તો સંક્રમણ કરતી નથી, તો કેવી રીતે પરિણામી શકે?
તો કે નિશ્ચયથી ન કરે પણ વ્યવહારથી કરે. વ્યવહારથી બોલાય, કથનમાં બોલાય છે. એ બોલવાની ભાષા એ થોડો આત્મા કરે છે. કદી ન પરિણામી શકે. એક વસ્તુ બીજી વસ્તુના દ્રવ્ય રૂપે, પર્યાય રૂપે સંક્રમણ કરી શકે નહીં, સંક્રમી શકે નહીં. તો તેનું કાંઈ પણ કરી શકે નહીં. માટે પરભાવ કોઈથી કરી શકાય નહીં. પરભાવ શબ્દ એટલે ભાવ એટલે અહીં ગુણ નહીં લેવો, પર્યાય લેવી. તો કે પરદ્રવ્યની પર્યાયની વાત છે. અને પરભાવ એટલે અહીંયા વિકારી ભાવની વાત નથી. પરભાવ એટલે અન્ય દ્રવ્યની પર્યાય. એટલે જે દ્રવ્ય સ્વભાવ છે એને કોઈ પણ ટૂંકમાં શું હોય ભાવાર્થમાં, કે જે દ્રવ્ય સ્વભાવ છે એને કોઈ પણ પલટાવી શકતું નથી. જીવ રાગમાં વર્તે તો તે કાર્ય જે શુભ રાગ હોય તો સાતાવેદન્ય બંધાય. પણ એ કહે છે રાગ એની પર્યાય છે, રાગની પર્યાય છે, શુભ ભાવની પર્યાય છે. એમાં સાતાવેદન્યમાં સંક્રમણ પામતી નથી. એ વખતના પરમાણુ જે સાતાપણે છે એ પોતાની ગુણ પર્યાય રૂપે પરિણમી ગયા છે, નહીં કે રાગના પરમાણુ. રાગના પરમાણુ, રાગને પૂતગલ કીધું ને, તો રાગના પરમાણુ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, નહીં કે રાગને કારણે સાતાવેદન્ય કર્મનો બંધ થયો. એ વખતના પરમાણુ સાતાપણે પોતાના ગુણ પર્યાયપણે પરિણમે રાગને લઈને થયા એમ નથી. આયુષ્યનું બંધન થાય એ જે એનો ભાવ છે, આયુષ્યનો જે બંધનનો, એમાં એ આત્મા વર્તે છે. શું કેવું? આયુષ્યનું જે બંધન થાય એ જે એનો ભાવ જે છે ને, એનો જે ભાવ છે એમાં આત્મા વર્તી રહ્યો, નહીં કે આયુષ્યના બંધનમાં. અપકર્ષણકાર કીધો ને, જીવને વધારેમાં વધારે 8 અપકર્ષણકાર આવે. વચ્ચે વચ્ચે આ સૂક્ષ્મની આરે સ્થૂળ એટલે લેતો જવું કે થોડુંક સરળ થાય, કે અપકર્ષણકાર આવે વચ્ચે 8 અપકર્ષણકાર આવે વધારેમાં વધારે, મેક્સિમમ. પહેલા અપકર્ષણકાર વખતે જો એને નેક્સ્ટ ભાવ હોય જીવની, તો એને આયુષ્યનો બંધ પડે. પહેલા અપકર્ષણકારે કેવી રીતે પડે એનું પણ ગણિત છે. ધારો કે કોઈનું આયુષ્ય 90 વર્ષનું હોય, સમજવા માટે કોઈને ખબર નથી કેટલું આયુષ્ય હોય, તો 60મા વર્ષે એનો પહેલો અપકર્ષણ 2/3 ભાગે પડે. પહેલો 60મા વર્ષે પડે. આ તો 90નું 72 હોય તો 48મા વર્ષે પડે. 72 પકડી લો તો આમાં એક મુમુક્ષ સિવાય બાકી બધાને આથી ઉપર છે, એટલે આપણો અપકર્ષણકાર પડી ગયો. એ વખતે જેવા ભાવ છે તે પ્રકારનો આયુષ્યનો બંધ પડી ગયો. એ ભોગવા વગર છૂટકો નથી. ધારો કે પહેલી જ વખતે 90-95% બંધ પડી જાય. ધારો કે તે વખતે ન પડ્યો તો બાકીના જે 30 વર્ષ રહ્યા, 90 પકડીને ચાલો તો 30 વર્ષ રહ્યા, તો એનો તૂટડ એટલે 20મા વર્ષ, બીજો 20 વર્ષ એટલે 80મા વર્ષે બીજો બંધ પડે. જો ત્યારે ન પડ્યો તો 10 વર્ષનું તૂટડ એટલે 6.5 વર્ષે અંદાજે, તો 86.5 વર્ષે. એમ કરતા કરતા જો ધારો કે ન પડે તો 8મો જે અપકર્ષણકાર આવે એ મરણનો છેલ્લો સમય આવે. માટે એ મરણનો છેલ્લો સમય, એ છેલ્લો અપકર્ષણકાર, તો કે જો એ વખતે ભાવ સારા રેખા તો તે પ્રકારે આયુષ્યનો બંધ પડે. માટે છેલ્લે મરણના સમયે ધર્મને સંભળાવે. પરંતુ જેને જીવનની હર ઘડી સુધારી હોય એને જ અંતિમ ઘડી સુધરે. એને જેને જીવનમાં ધર્મ પ્રત્યે કંઈ દરકાર જ ન હોય, એને છેલ્લે પણ કુટુંબના કે ધંધાના જ વિચાર આવવાના. મારી આટલી ઉઘરાણી બાકી છે, આ જગ્યાએ પડી છે, તું મને કંઈ પણ થાય તો તું ધ્યાન રાખજે, આપણા પૈસા ન જોવા જોઈએ. મારા છોકરાઓ મોટા થઈ જાય એનું સગપણ કરાવજો, કોઈ સગાવાલાને ભલામણ કરે. ક્યારે અલિપ્ત થતો નથી એ બધાથી. જો એક સરસ એક્ઝામ્પલ આપણા મુમુક્ષ સમાજ માટે આનાથી ઉત્તમ ઘટના ન કહેવાય. ઉદાહરણ રૂપે ચેતનભાઈ કરીને પંડિત હતા રાજકોટના,
કોરોનામાં એક્સપાયર્ડ થઈ ગયા, દેહ પરિવર્તન થઈ ગયું. એમને મરણ સમયે એ પોતાનો જે અંત એમને નજીક જોયેલો હશે, તો એમણે કોઈને મળવાનું ના પડે, મને મારું કરવા દો, બસ આ હોવું જોઈએ. હું આને મળી લઉં ને આને આ ભલામણ કરી દઉં ને આને ભલામણ કરી દઉં. હું તો એમ કહું છું ત્યાં સુધી અંતિમ સમયે મુમુક્ષની સોચ કેવી હોય છે? મુમુક્ષની સોચ એવી હોય છે, કોઈ એમ કે ને કે ધર્મ સમજાવો, કે મારે કંઈ જ સાંભળવું નથી, મને એકલો રહેવા દો. હું જે મારી લાઈફમાં જે કંઈ મેં સાંભળ્યું છે એનું મને ચિંતન મનન મંથન કરવા દો, એનું ઘૂંટણ થવા દો, બસ મને એકલો રહેવા દો. આ સોચ હોવી. આખો જીવનકાળ દરમિયાન ઘણું બધું સાંભળ્યું, હવે એનો હું વાગોરો તો કરું, એ મને સમય મળ્યો છે વાગોરવાનો. દરેક ઘટના હે ને એક આપણને ઈશારો કરીને આપે છે. આપણા અહીં મુમુક્ષમાં અત્યારે આપણામાં જોઈન્ટ થાય નિકુંજભાઈ કરીને, એમને પરમ દિવસે જ એટેક આવી ગયો. 3 નરી બ્લોકેજમાં એમના બાય સ્ટેન્ડ મૂકવું પડ્યું. મેં એમને એક લખેલું, મેં કીધું તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ, એક ઈશારો આપ્યો હોય, બાહ્ય નિવૃત્તિ લઈ લો, બહારની બધી પ્રવૃત્તિને સંકેલી લો, અને એક જે મનુષ્ય પર્યાયને સાર્થક થાય એવું એક જ કાર્ય છે, એમાં લાગી જાઓ. આ ઈશારો મળી ગયો, લાલ સિગ્નલ મળી ગયું છે. પણ આ કેવું બધી વૈરાગ્ય, શમશાન વૈરાગ્ય હોય, કોઈ ભવ્યજીવ હોય, બિરલાજી હોય, સમજી જાય. બાકી શું થાય, થોડોક સમય રે, પાછા હતા એ નહીં. ધરતીકંપ આવ્યો ગુજરાતમાં ત્યારે લોકો ફ્લેટથી દૂર થઈ ગયા, ફ્લેટમાં જવું જ નહીં, હવે બધા ફ્લેટ લે, કેમ કે એ શમશાન વૈરાગ છે. એટલે કે કાયમ નિભાવ એટલે, પરંતુ આ તો સ્વાધ્યાયી છે, આ ઈશારો એમના માટે કાફી છે. જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના. તો કે આયુષ્ય જે બંધાય છે એ વખતે જે એનો ભાવ છે એમાં એ આત્મા વર્તે, પણ એ ભાવને લઈને આયુષ્ય બંધાણું પરમાણુની પર્યાયમાં વર્તે એમ ન બને. કે જેવા કર્મ બાંધ્યા એ ભોગવવા પડે, એમ બોલે છે ને લૌકિકમાં. અહીં એમ કહે કે આત્મા કર્મને બાંધતોય નથી ને ભોગવતોય નથી, પોતપોતાના ભાવને કરે ને પોતપોતાના ભાવને ભોગવે. ભાવનો વ્યાપક હોવાથી તે પોતે કરતા, અને ભાવ તેનું વ્યાપ્ય હોવાથી તે તેનું કર્મ એટલે કે કાર્ય. માટે કીધું જે દ્રવ્ય સ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી. એ વસ્તુની મર્યાદા છે. એ વસ્તુની મર્યાદા, કોઈને આંગણે કોઈ જાય, કોઈની પર્યાયમાં કોઈ જાય, કોઈના આંગણે જાય, એમ થઈ શકતું નથી. આ કારણે આત્મા ખરેખર પૂતગલ કર્મનો અકર્તા ઠર્યો. આનાથી ઉત્તમ ઉદાહરણ તો નિગોદીયો જીવ લો તમે. નિગોદીયો જીવ, નિગોદ બોલો, ખરેખર નિગોદ એટલે શું? આજે એ પણ થોડું લઈ લે. નિગોદ એટલે શું? પછી 104 નંબરની ગાથા ઉપર આવી. નિગોદ એટલે શું? નિગોદ એટલે ની વત્તા ગોદ, નિશ્ચિત આરામ કરવાનો સ્થળ, અથવા તો આપણી નેટિવ પ્લેસ, માતૃભૂમિ. બધા અહીંયાથી જ બહાર આવ્યા. આપણે શાંતિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન, સિમંદર ભગવાન, બધા નિગોદમાંથી બહાર આવ્યા. બધા સાથે જ હતા. એ એમને પોતાના પ્રબર પુરુષાર્થી એમની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી લીધી. આપણે ત્યાં ને ત્યાં રહ્યા. નિગોદ એટલે સાધારણ જે વનસ્પતિ કાય, એ નિગોદિયા જીવ છે. એની અંદર ડીપમાં નથી જવું, પ્રત્યેક વનસ્પતિ સાધારણ વનસ્પતિ એ નથી જવું. તો કે એ જીવોને શરીર જ સમાન હોય છે એમ નથી. એમનો જન્મ પણ એક સમયમાં, મરણ પણ એક સમયમાં, આયુ સમાન, શ્વાસોશ્વાસ સમાન, એમની પર્યાપ્તિ પણ સમાન. એક સમયમાં જન્મ લેનારા વિશેષ સમયે જન્મે, વિશેષ સમયે મરણ પામે. એવા જુદા જુદા અનંત જીવો સતત ઉત્પન્ન થતા રહેશે નિગોદીય શરીરમાં. મરણ પણ ચાલુ જ રહેશે, પણ આમ હોવા છતાં તે નિગોદનું શરીર તે ટકી રહેશે. અને એ અસંખ્યાત સાગર સુધી ટકનારા નિગોદિયા શરીર જોવા મળે. અસંખ્યાત સાગર,
એકડા ઉપર 29 નવડા એ એનાથી ઉપલી સંખ્યા અસંખ્યાતમાં ગઈ. અને સાગર એટલે એ તો ઘણું મોટું માપ થઈ ગયું, જેની 3 રીત આપણે આગળ સમજી ગયા છીએ, એમાં નથી જવું. તો એક નિગોદના શરીરમાં અનંત જીવો, તો એનું શરીર મોટું હશે આના કારણે એવું ન લો, એમનો આકાર ઘણો જ નાનો છે. તો કે એને સમજવું હોય તો વારંવાર એક એક્ઝામ્પલ લઉં છું, જે શાસ્ત્રમાં પણ આપ્યું છે. એક સોયની અણી ઉપર કંદમૂળનો, બટેટું લો કે કોઈ પણ કંદમૂળનો જેટલો ભાગ રહે, એક સોયની અણી ઉપર કેટલો રહે ભાગ, એ જેટલો ભાગ રહે ને એની અંદર અસંખ્યાત, એ મેં અત્યારે માપ કીધું એવા અસંખ્યાત એક માપ છે, સ્કંદ હોય છે. હવે અસંખ્યાત સ્કંદમાંથી જ ખાલી એક જ સ્કંદ લો. હવે એક એક સ્કંદની અંદર અસંખ્યાત બીજું માપ અંડર લો. એક એક સ્કંદની અંદર અસંખ્યાત અંડર છે. હવે એમાંથી ખાલી એક જ અંડર લો, તો એવા એક એક અંડરમાં અસંખ્યાત આવાસ, આ ત્રીજું માપ આવાસ હોય છે. હવે અસંખ્યાત આવાસમાંથી ખાલી એક એક આવાસ લો, એક એક આવાસની અંદર અસંખ્યાત પુલવી હોય છે. અને એમાંથી પણ એક પુલવી લો, તો એક એક પુલવીમાં અસંખ્યાત દેહ, એટલે કે ઔદારિક નિગોદિયા શરીર હોય છે. આટલા ઉપરથી અટકવાનો નથી. આવા એક એક નિગોદિયા શરીરમાં અનંત જીવ હોય છે. કેટલા અનંત કીધા કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જે નિશ્ચિત મોક્ષ થાય છે, સિદ્ધ થાય છે, એ હિસાબે અનાદિકાળથી અનંતકાળ સુધી અનંત જીવો સિદ્ધ થાય છે, જેને આપણે સિદ્ધ રાશિ કહીએ. એ સિદ્ધ રાશિથી અનંતા ગણા જીવો એક નિગોદ શરીરમાં રહેશે. એનો શું થયો? એક નિગોદ શરીરમાં જેટલા જીવ રહેશે એના અનંતના અનંતમાં ભાગ જેટલા જીવો પણ 3 કાળમાં સિદ્ધ નહીં થાય. હવે આવા નિગોદિયા શરીર, આવા નિગોદિયા જીવો, એ દરેક નિગોદિયો જીવ એ આત્મા એના ગુણ પર્યાયમાં વર્તે છે. અને આવા અનંત નિગોદિયા જીવ એક જ સોય બટેટા, કોઈ પણ એક સોયની ટોચ ઉપરનો ભાગ લીધો, એવા અનંત નિગોદિયા જીવની અંદર એક એક જીવની અંદર તેજસ અને કાર્બન શરીર હોય છે. તો એ તેજસ અને કાર્બન શરીરમાં અનંત પરમાણુ છે. એ એક એક પરમાણુ તે પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. આટલી સ્વતંત્રતા બતાવી છે. અને આ વાત 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજે આડત્યા બનીને જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિની વાત, વસ્તુ સ્વરૂપની વાત આપણને સમજાવી છે. હવે 104 નંબરની ગાથા. 104 નંબરની ગાથામાં પહેલું તો આત્મા ખરેખર પૂતગલ કર્મનો અકર્તા થયેલો. હવે શું કહે છે? આત્મા કરે ની દ્રવ્ય ગુણ પૂતગલમય કર્મો વિશે. આત્મા કરે ની દ્રવ્ય ગુણ પૂતગલમય કર્મો વિશે તે ઉભયને તેમાં ન કરતો કેમ તત કરતા બને. તો આત્મા પૂતગલમય જે કર્મ છે એ કર્મમાં દ્રવ્યને અને ગુણને કરતો નથી, તેમાં તે બંનેને નહીં કરતો ટકો એનો કરતા કેવી રીતે બને? ફરી વાર એક્ઝામ્પલ તો એ જ કુંભારનું, જલ્દી, કે જેવી રીતે માટીમય, શબ્દ સમજો, માટીમય ઘડારૂપી કર્મ, માટીમય જ્ઞાનમય આત્મા, એ માટીમય ઘડારૂપી કર્મ જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે. માટીરૂપી દ્રવ્ય અને માટીના ગુણમાં નિજ રસ એટલે કે નિજ શક્તિથી વર્તે છે. એમાં કુંભાર પોતાને કે પોતાના ગુણ પર્યાયને નાખતો નથી, મૂકતો નથી, ભેરવતો નથી. કેમ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો વસ્તુ સ્થિતિનો જ નિષેધ છે. કોઈ દ્રવ્યનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ ન થઈ શકે.
તો હવે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણામી કેવી રીતે શકે? એ પરિણામી અશક્ય હોવાથી તે તેનો કરતા નથી. પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે ઘડા રૂપી કર્મમાં નહીં નાખતો. પોતાના દ્રવ્ય અને ગુણને કુંભાર તે ઘડારૂપી કર્મ એટલે કાર્યમાં નહીં નાખતો એવો કુંભાર પરમાર્થે તેનો કરતા પ્રતિભાસ થતો નથી. એવી રીતે પૂતગલમય જ્ઞાનાવરણ આદિ કર્મ કે જે પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલ ગુણમાં નિજ રસથી નિજ શક્તિથી જ વર્તે છે. જ્ઞાનાવણી આદિ કર્મ એટલે બધા કર્મ લઈ લેવાના કે જે એને પૂતગલ કીધું એ પૂતગલ દ્રવ્યમાં અને પૂતગલ ગુણમાં નિજ રસથી એટલે કે નિજ શક્તિથી જ વર્તે છે. એમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને જેમ કુંભાર એમ આ આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો નથી, મૂકતો નથી, ભેરવતો નથી, સંક્રમણ કરતો નથી. કેમ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે જ્ઞાનાવણી આદિ કર્મમાં નહીં નાખતો એ આત્મા પરમાર્થે કર્મનો કરતા પ્રતિભાસતો નથી. કેવી રીતે હોઈ શકે? ક્યારેય ન હોઈ શકે. માટે તે પૂતગલ કર્મનો અકર્તા ઠેરો. તો શબ્દ ક્યાં મૂક્યો હે? જેવી રીતે માટીમય ઘડા રૂપી કર્મ કે જે માટી રૂપી દ્રવ્ય અને માટીની પર્યાયમાં અહીં કયો શબ્દ મૂક્યો? માટીમય ઘડા રૂપી કાર્ય કે જે માટી રૂપી દ્રવ્યમાં અને તેની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. પરને કારણે વર્તે છે એમ નહીં કે ઘડો કુંભાર કરે છે એ 3 કારમાં ખોટી વાત છે. ગાથાની અંદર પણ હરિગીતમાં પણ શું કીધું? આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ. અહીંયા ગુણ એટલે પર્યાય સમજવું. તો કે 3 કારમાં પણ ઘડો કુંભાર કરતો નથી. ખોટી વાત છે. કે પરની હું દયા પારી શકું, તું ક્યારે પારી શક? અહીં પોતાની ને નિજ દ્રવ્યની જે પર્યાય છે ને સંક્રમણ થઈને એમાં જાય તો એ તો બનતું નથી. તો પરની દયા પારવી કે પરને મારો એ ક્યાં રહ્યું? એમાં ભાવ કરે એ ભાવમાં વર્તે. દયા પારવાનો ભાવ કરે, કોઈને મારવાનો ભાવ કરે, એ જે ભાવ કરે એ ભાવમાં એ વર્તે છે. એ ભાવમાં વર્તો, મારવાના ભાવમાં વર્તો, દયા પારવાના ભાવમાં વર્તો. પણ એથી એ બીજાને મારી શકે, બીજાને જીવાડી શકે એમ બને નહીં. બીજાને કોણ જીવાડે? કોણ મારી શકે? જો એનાથી નિર્ભયપણું આવશે. તો માટીમય ઘડારૂપી, માટીનું કાર્ય એમ ન લીધો, માટીમય ઘડારૂપી જ્ઞાનમય આત્મા. જ્ઞાન તે આત્મા એ ભેદ પડશે. જ્ઞાનમય આત્મા અભેદ થયું. તો માટીમય ઘડારૂપી કાર્ય કે જે માટીરૂપી દ્રવ્યમાં ને તેના ગુણમાં એટલે કે તેની પર્યાયમાં નિજ રસથી નિજ શક્તિથી જ વર્તે છે. એટલે કે માટી પોતાની શક્તિથી જ ઘડારૂપે થયું. માટી પોતાની શક્તિથી જ એટલે કે પોતાના ષષ્ટકારકોથી એ માટીની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એની જન્મક્ષણ, એની હોનાર, એની ભવિતવ્યતા એ પોતાની શક્તિથી જ ઘડારૂપે થયું છે. પોતાના નિજ રસથી જ થયું છે. આ બધા સિદ્ધાંત. એમાં કુંભાર પોતાને કે પોતાની પર્યાયને નાખતો નથી, એને મૂકતો નથી, એમાં ભેરવતો નથી, સંક્રમણ કરતો નથી. એની ઈચ્છાની પણ વાત આવી જાય. તો આત્મા અનાદિથી અજ્ઞાનપણે આપણે બધાની વાત ચાલી છે કે જે રાગ દ્વેષ ને જે મિથ્યાત્વ થાય છે, આપણને રાગ દ્વેષ થાય, મિથ્યાત્વ દશા અનાદિથી ચાલી આવે છે. તો તે દ્રવ્ય તેની પર્યાયમાં વર્તે છે. પણ તે કર્મનો ઉદય, દર્શન મોનીય કર્મનો ઉદય અહીં મિથ્યાત્વ કરાવે, અહીં રાગ દ્વેષ કરાવે, ભાવ દ્રવ્ય કર્મ એમ બનતું નથી. કેમ કે તે દ્રવ્ય એની પર્યાયમાં વર્તે. આપણને જે રાગ દ્વેષ થાય, વિકારી ભાવ થાય, એ વિકારી ભાવમાં અજ્ઞાનીનો આત્મા એ વિકારી ભાવમાં પોતાના ગુણ પર્યાયમાં એ વર્તે છે નિજ રસથી. અજ્ઞાનીનો પણ કર્મનો ઉદય મિથ્યાત્વ કરાવે. નિમિત્તની ભાષામાં આવે કે દર્શન મોનીય કર્મનો ઉદય છે, માટે જીવને મિથ્યાત્વ અને અનંતાબંધી ચોકડીનો સદભાવ છે.
અને જ્યારે મિથ્યાત્વ જાય છે, જીવને પોતાના પ્રબળ પુરુષાર્થપૂર્વક સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક સ્વભાવના આશ્રય, ત્યારે મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ થાય ત્યારે સૌથી પહેલું હથિયાર મૂકીને જો ભાગતું હોય તો દર્શન મુનિય કરવા, કે જે જીવને સંસાર પરિભ્રમણમાં નિમિત્ત કારણ છે. એ સૌથી પહેલું ભાગે. એનો સંસાર પરિત થઈ ગયો, મર્યાદિત થઈ ગયો. અનંત કાળની અપેક્ષાએ એનો સંસાર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન થયો. માટે એમ કહે છે કે કર્મનો ઉદય મિથ્યાત્વ કરાવે, રાગદ્વેષ કરાવે એમ બનતું નથી. એટલે કે પરને લઈને વિકાર થતો નથી. કર્મ પર થયું ને, એને લઈને વિકાર નથી થતો. અહીં તો એમ કે છે જે કંઈ આત્માના દ્રવ્યપણો અને તેની પર્યાયપણો, ભલે પુણ્ય પાપના પર્યાયપણે એટલે કે શુભ અશુભ ભાવ પણ એમ હોય, તો એમાં એ વર્તે છે. પણ કર્મના ઉદયને લઈને એ વર્તે છે એમ નથી. કર્મનો ઉદય જડની પર્યાય છે. જડ જડની પર્યાયમાં વર્તે, ચેતન ચેતનની પર્યાયમાં વર્તે. તો એની પર્યાયમાં એ વર્તા, જડની પર્યાયમાં વર્તા એ પરમાણુ છે. એ પર્યાય એ ચેતનની પર્યાયને વર્તાવે એવું સ્વરૂપમાં નથી. જ્ઞાનાવણીય કર્મને કારણે જ્ઞાનની હીણી દશા થાય એમ થતું નથી. જ્ઞાનનું આવરણ થાય તો કે જ્ઞાનની હીણી દશા થઈ. જ્ઞાનની હિનાધિક જે અવસ્થા થાય છે તો એ જ્ઞાનાવણીય કર્મને કારણે નહીં, જીવની પોતાની યોગ્યતાને કારણે. એ સમય નિમિત્ત રૂપે જ્ઞાનાવણીય કર્મનો ઉદય આદિ છે, આવરણ આદિ છે. પણ જ્ઞાનાવણીય કર્મ એ જ્ઞાનની હીણી દશા કરે એમ થતું નથી. જડ છે એ તો જડ આવરણ છે. એ જ્ઞાનને આવરે ત્રણ કાળમાં બનતું નથી. જ્ઞાન પોતે જ હીનપણે પોતાની પર્યાયપણે વર્તું, કેમ કે એ પણ નિરપેક્ષ છે, એને કોઈ પરની અપેક્ષા નથી. પોતે સ્વયં જ પોતાની જેવી યોગ્યતા હીણાપણે પરિણમવાની. ભાષામાં આવે કે જ્ઞાનાવણીય કર્મ જ્ઞાનને આવરે, પણ અહીં એમ કે છે કર્મ જ્ઞાનની, કર્મ જે છે એ જ્ઞાનની પર્યાય જે હીણી થાય છે એ કર્મ એને આવડતું નથી. એ જ્ઞાનની પર્યાય હીણી થાય પોતાથી, અને એમાં એ જ્ઞાનની પર્યાય જે હીણી થાય એમાં એ જ્ઞાન વર્તે છે. એ જ્ઞાન એના દ્રવ્ય ગુણમાં વર્તે છે. એ દ્રવ્ય કર્મ એને વર્તાવે હીણપણે એમ નથી. નિમિત્તથી પણ કે ને કોઈક વખતે તો થાય ને, તમારી વાત બરાબર છે પૂજ્ય ગુરુદેવશ્રીને કહેતા, તમારા 51% પણ આના 49% તો રાખો નિમિત્તના. પૂજ્ય ગુરુદેવશ્રી કે 1% પણ નહીં, કે નિમિત્તથી કોઈક વખતે થાય એમ નથી. નિમિત્તની હાજરી હોય, ખાલી કાર્ય થાય ત્યારે અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. તો કે કોઈક વખતે તો થાય ને, તો કે કયા સમયે થાય કે એ દ્રવ્ય પોતાની પર્યાયમાં વર્તતું ન હોય. ધારો કે પૂજ્ય ગુરુ ઋષિના નિમિત્તે મુમુક્ષમાં ભવ્ય જીવ હોય, એને સમ્યક દર્શન પ્રગટ થયું. નિમિત્ત તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ જ હોય. તો કોઈ એમ માને પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે થયું, કારણે ને લક્ષ્યમાં ઘણો ફરક છે. નિમિત્ત છે પૂજ્ય ગુરુદેવશ્રી, તો જ એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. તો એ કાર્ય થયું, તો એ કાર્ય થયું ત્યારે એ દ્રવ્ય તો એની પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો કયો એવો સમય કે જે પર્યાય વગરનો હોય? કોઈ સમય એવો નથી. તો કોઈ સમય એવો નથી પર્યાય વગરનો, તો બીજું દ્રવ્ય એની પર્યાયને કેવી રીતે પરિણમે? એ એની પર્યાયને કેવી રીતે કરવા જાય? તો એની પર્યાય તો એ દરેક સમય એની વર્તમાન પર્યાય તો છે જ, અને બીજું દ્રવ્ય એની પર્યાય કરવા જાય તો બે પર્યાય કેવી રીતે થાય? તો કયા સમયે તે દ્રવ્ય પોતાની પર્યાયમાં વર્તું નથી? હર સમય વર્તે છે. જો વર્તું નથી એવું હોય તો બીજું દ્રવ્ય એની પર્યાયમાં એને વર્તા, પણ એવું તો શક્ય નથી. કુંભારની ઈચ્છા હોય તો ઘડો થાય, ઘડો કરે, ઈચ્છા હોય તો કોડિયું કરે એમ છે જ નહીં. જો એનું પણ એક્ઝામ્પલ નો, કુંભારની ઈચ્છા હોય, એરણ પણ હોય, સામે ચાક પણ હોય, જમીન પણ હોય, માટી પણ હોય, બધું છે. કુંભારની ઈચ્છા પણ છે, કુંભાર પણ બેઠો હોય, તો ઘડો બનતો નથી. ઘણી વાર ઘડો બનતા બનતા તૂટી જાય.
એ સમયે એ માટીના પરમાણુને ઘટ રૂપે થવાની લાયકાત નહોતી. તો ઈચ્છાને કારણે નથી થતું. જે સમયે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હોય તો જ કાર્ય થાય. એના પણ આપણે 2 એક્ઝામ્પલ વારંવાર લઈશું, પાર્કિન્સ અને પેરાલિસિસનો. જો ઈચ્છા પ્રમાણે થતું હોય, આપણે પણ આપણી ઈચ્છા મુજબ કરી શકતા હોય શરીરનું હલનચલન, તો જેને પાર્કિન્સ થયું હોય એના હાથ પગ આદિ કંપતા હોય, કોઈને હાથ કાંપતા હોય, કોઈને પગ કાપતા હોય, એને તો શું ઈચ્છા હોય, મારા હાથ પગ ન કાપે, એનું કંપન ન થાય. પણ એની ઈચ્છા ન કાપે એની હોય છતાંય કાપે. એનો અર્થ શું થયો? તારી ઈચ્છા મુજબ શરીરનું હલનચલન થતું નથી. એનાથી રિવર્સ દાખલો લો, પેરાલિસિસનો. તો જેને પેરાલિસિસ થયું હોય એને તો એના હાથ પગને હલાવવો હોય, બેયને એક અંગ થઈ ગયું હોય, હાથ ને પગ બે પેરાલિસિસમાં હોય, એને તો હાથ પગ હલાવવાની ઈચ્છા હોય પણ તોય નથી હલાવી શકતા. કેમ કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. એની મર્યાદા તોડવી અશક્ય છે, અચલિત વસ્તુ સ્થિતિ છે. એટલે કે કુંભારની ઈચ્છા હોય તો ઘડો કરે, ઈચ્છા હોય તો કોડિયું કરે, એમ નથી. એક એક વસ્તુ જે તત્વ છે તે સત છે. એ સત છે તેના અનંત ગુણો છે અને તેની એક સમયની અનંતી પર્યાય. અનંત ગુણ છે તો એક સમયમાં એક ગુણની એક પર્યાય, બીજા ગુણની બીજી, એક સમયમાં અનંત ગુણ તો અનંતી પર્યાય છે. તો બસ એ દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયમાં વર્તે છે. એની મર્યાદા તોડવી અશક્ય છે. બીજો કોઈ એને પર્યાયમાં વર્તાવી દે એ 3 કાળમાં શક્ય નથી. જો અંતરાય કર્મનો ઉદય આવ્યો, અંતરાય કર્મનો ઉદય કોઈને આકરો આવ્યો, માટે અહીંયા વીર્યમાં હીણાપણું થયું, પુરુષાર્થમાં હીણાપણું થયું, વીર્યાંતરને લઈને, એમ નથી. વીર્યાંતર એ અંતરાય તો જળની પર્યાય છે, એ એના ગુણ પર્યાયમાં વર્તે છે. અને અહીં જે પોતાની હીણી દશા થઈ પુરુષાર્થની, વીર્યની, એ પોતે પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, પરને લઈને નહીં, એ વીર્યાંતરને લઈને નહીં. એ વીર્યાંતરને લઈને હીણાપણે વર્તે છે, એમ નથી. તો પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તું દ્રવ્ય એ પોતાનું, જે બીજાના દ્રવ્યને એના ગુણને પર્યાયમાં વર્તું દ્રવ્ય એને શું કરી શકે? પોતાનું દ્રવ્ય અને પર્યાયમાં વર્તું દ્રવ્ય એ પોતાનું, અને બીજાના દ્રવ્ય અને એના ગુણ્યાયમાં વર્તું દ્રવ્ય એ બીજાનું. એને તે કેવી રીતે કરી શકે? કાર તો બંનેનો એક જ છે. જ્યારે પેનથી આપણે લીધું ને, અગર કલમથી અક્ષરો લખાય, અક્ષરોની રચના થઈ, કલમનું હલનચલન થવું, હાથનું હલનચલન થવું, આત્માને એટલે કે જીવને ઈચ્છાથી, બધું એક સમય છે. કાર તો એક જ છે, પણ કાર તો બધાનો એક જ છે. એ બધા પોતપોતાના દ્રવ્ય ગુણમાં વર્તે છે, પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. કુંભાર પોતાના ગુણ પર્યાયમાં નાખતો, મૂકતો, ભેરવતો. એ ઘડાની પર્યાયમાં કુંભાર પોતાની પર્યાયમાં નાખતો નથી, મૂકતો નથી, ભેરવતો નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો વસ્તુ સ્થિતિથી જ નિષેધ છે. એટલે કુંભાર પોતાની પર્યાયને માટીના ઘડાની પર્યાયમાં અંદર મૂકે એવું છે ને. એને તન્મય થવું પડે કુંભારને માટીમાં. તો કુંભાર માટીમાં તન્મય થાય તો કુંભારનો જે જીવ છે એ માટીમય થઈ જાય, જડ થઈ જાય, અચેતન થઈ જાય. તો કુંભાર પોતાની પર્યાયને માટીના ઘડાની અંદર મૂકે એવું 3 કારમાં નથી. કુંભારની પર્યાય કુંભારના આત્મામાં વર્તાતી રહેશે. માટીની પર્યાયનો ઘડો એ માટીમાં વર્તતું રહેશે. એને બીજો એની પર્યાયને અહીં મૂકે અને એનો આકાર ઘડાનો થાય, એમ નથી. એ સમય એ જ રીતે આકાર રૂપે પરિણમવાની લાયકાત હતી. એવી રીતે મકાનના પરમાણુ, એ મકાનના પરમાણુ એની પર્યાયપણે વર્તાશે. એને કોઈ એન્જિનિયર, આપણે એન્જિનિયર આખી ઘર બનાવતી વખતે સિવિલ એન્જિનિયર, અહીં એમ કે કોઈ એન્જિનિયર એ મકાનના પરમાણુને અંદર પ્રવર્તમાન થઈ શકતા નથી. એ અચલિત વસ્તુ સ્થિતિ છે. એનો નિષેધ થવો, મર્યાદા તોડવી અશક્ય છે. કોઈ કડીઓ પણ મકાનને બનાવી શકતો નથી. એ સમયે એ પરમાણુની એ જ રીતે પરિણમવાની લાયકાત હતી. પરમાણુઓ એક એક પરમાણુની
એક એક પરમાણુની ક્રિયાવર્તી શક્તિ તે જ રીતે પરિણમન થવાની લાયકાત હતી. બધાનો સમય એક જ છે. કડિયાનું આમ છાંટવું સિમેન્ટને એ વખતે માટીના એક પરમાણુઓનું પૂતગલના પરમાણુની એ જ રીતે પરિણમન થવાની લાયકાત અનંત પરમાણુની બધું એક જ સમય કાર એક છે. ત્યારે એન્જિનિયર પણ ઊભો હોય, પ્રમુખ પણ ઊભા હોય, કોઈ સંસ્થા હોય તો કે એક પ્રમુખને લઈને નહીં, એન્જિનિયરને લઈને, કડિયાને લઈને એ બનતું નથી. પૂજ્ય ગુરુદેવસિંહ કહેતો તમે શું કામ અહીં જીન મંદિર બનતું હતું કડિયા તમે શું કામ રામજીભાઈને ઊભા રાખતા હતા? તો કે કોણ કોને રાખી શકે? અનંત પરમાણુનો પિંડ એમાં એક એક પરમાણુ પોતાના ગુણ અને પર્યાયમાં એ વર્તે છે. એ મર્યાદાને કોણ તોડે? એક એક પરમાણુ પોતાની પર્યાયમાં વર્તતો એ એક સમયમાં ભેગા, જેવી રીતે અનંતા જીવ નિગોદમાં જે આપણે સમજ્યા તો એની સાથે અનંતા તેજસ અને કારમાણ પરમાણુ છે, પણ તે એક એક આત્મા પોતાની ગુણ પર્યાયમાં વર્તે છે. નિગોદિયા જીવનો બીજો આત્મા જે છે એની ગુણ પર્યાયમાં વર્તે છે. એ તેજસ અને કારમાણ પરમાણુ એ દરેક પરમાણુ પોતપોતાની ગુણ પર્યાયમાં વર્તે છે. એ નિગોદિયા જીવને બીજો કોઈ આત્મા એને બચાવી શકે એમ નથી. એનું આયુષ્ય હશે નિમિત્ત, એ આયુષ્ય તું નથી નિમિત્ત. એનું આયુષ્ય હશે તો એ બચશે એની યોગ્યતાથી. એનો અર્થ એમ નથી સ્વચ્છંદી બનવું, કેમ કે મુનિરાજ પણ ઈર્યા સમિતિનું પાલન કરતા દેખાય, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ બચે છે એને કારણે, મરે પણ એને કારણે. સ્વચ્છંદી બનવાની વાત નથી, પણ અભિપ્રાયમાં ફેરફાર કરવાની વાત છે. પાણીના જે પરમાણુ છે એ પરમાણુની એ પર્યાય પણ વર્તી રહ્યા છે. પાણીનો ગ્લાસ લીધો, પાણી પીધું ગ્લાસથી, એ પરમાણુની તે રીતે પરિણમન. તારા હાથથી એ ગ્લાસ ઊંચો થયો, એ પાણી અંદર ગયું અને તને તરસથી પાણી, એ વાતમાં કોઈ દમ નથી. પાણી કોણ પીવે? એ પરમાણુ પોતાની પર્યાયમાં ને ગુણમાં વર્તનારા, એ બીજામાં વર્તે એવું ત્રણ કારમાં નથી. સીધો સિદ્ધાંત. બીજા વર્તાવે ને બીજામાં વર્તે, બીજા વર્તાવે ને બીજામાં વર્તે એ ત્રણ કારમાં શક્ય નથી. તું ખોટા અભિમાન કરેશ, મિથ્યા અભિમાન કરેશ. કેમ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો, પલટી જવાનો, પરમાં જવાનો વસ્તુ સ્થિતિથી જ નિષેધ છે. એટલે કે દ્રવ્યાંતર રૂપે અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય હોવાથી, અન્ય દ્રવ્ય રૂપે બદલા વિના, અંદરમાં ગયા વિના એ વસ્તુ સ્થિતિ જ નથી, તો એ વસ્તુ સ્થિતિ વિના અન્ય વસ્તુને પરિણામવી અશક્ય છે. બીજી ચીજને ક્યારે બદલાવે કે એ ચીજમાં ભરવું પડે ને, પણ આ તો કોઈમાં ભરતું જ નથી. દરેક ચીજ સ્વતંત્ર, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી, પોતપોતાના ગુણ પર્યાયને ચૂંબે છે. સમય ત્રીજી ગાથા. દરેક પરમાણુ ભિન્ન ભિન્ન, દરેક આત્મા ભિન્ન ભિન્ન કામ કરી રહ્યા છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે 103 અને 104 નંબરની ગાથા પૂરી કરીને આપણે 105 અને 106 નંબરની ગાથામાં આગળ જશું. તો આપણે પણ આપણા નિજ ભગવાનને ઓળખી જાણી અને આપણી પર્યાયમાં તે સ્વભાવની રચના શીઘ્ર ને શીઘ્ર કરી અને વૃદ્ધિની પૂર્ણતા કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્ત પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. वृक्ष शाखा व्यतीता विलासा तथा संस्कृता प्रकृत देश भाषा चिदानंद भूपा लकी राजधानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. નમો રિંગટણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લોહિસો સાવણમ. ચટારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચટારી લુગટમાં હરિયંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મ લુગટમાં. ચટારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી